સુરતના ઉધનાના મોરારજી વસાહતમાં પુત્રને મારવા આવેલા બધા બદમાશોએ પિતાને ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી મોતને ઘા ઉતારી દીધા હતા. ત્યાંના બનાવમાં પોલીસે ગણતરીના કલાકોમાં 4 આરોપીને પકડી પાડ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ઉધનામાં મોરારજી વસાહતમાં અશોક સમ્રાટ નગરમાં રહેતા મનીષાબેન ધનરાજ તાપડે મજૂરી કામ કરે છે. 1.5 વર્ષ પહેલા તેના ભાઈ વિક્કી ઉર્ફે લક્કી કારણના કોઈક બાબતે ઝઘડો થયો હતો, જે મુદ્દે વિક્કીના વિરુદ્ધ મારામારીની ફરિયાદ પણ નોંધાઈ હતી. જે કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે, જેની અદાવત રાખી ગત રાત્રે તેના મિત્રો યોગેશ, રાજ અને રાજવીર સાથે મળી વિક્કીને મારવા તેના ઘર પાસે પહોંચ્યા હતા અને જેની ભનક આવી જતા વિક્કી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ મહોલ્લામાં બૂમાબૂમ થતા મનીષા અને તેના માતા પિતા બહાર જોવા ગયા હતા. તે વખતે જ ધનરાજભાઈ સાથે ગાળાગાળી કરવામાં આવી અને આ બાદમાં કરણ અને યોગેશે ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા. જોકે ગંભીર ઈજાને કારણે 60 વર્ષીય ધનરાજનું મોત થયું હતું. ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડ્યા છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કાલે રાત્રે 11 વાગ્યાના સમયે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઉધના મોરારજી વસાહત વિસ્તારમાં ફરિયાદી તેઓના ઘરે હાજર હતા. ત્યારે એમના ઘરની બહાર ગાળાગાળી અને બૂમાબૂમનો અવાજ થયેલો, જે સાંભળી અને ફરિયાદીના ઘરના સભ્યો બહાર ગયેલા. ત્યારે ફરિયાદીના પિતાજી, તેમનું નામ ધનરાજ ભીમરાવ તાયડે છે, તેઓ બહાર ગયેલા. તે સમયે તે જ વિસ્તારના 4 ઈસમોએ તેમના ઉપર જીવલેણ હુમલો કરેલો અને હુમલો કરી અને એ લોકો ભાગી ગયેલા. ફરિયાદીના પિતાજીને તાત્કાલિક 108માં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલા અને સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરોએ ફરિયાદીના પિતાને મૃત જાહેર કરેલા. જે અનુસંધાને ઉધના પોલીસ દ્વારા ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી. સ્થળ ઉપર પહોંચી જતા સમગ્ર બનાવની હકીકત જાણી અને તાત્કાલિક 4 આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ગણતરીના સમયમાં હસ્તગત કરવામાં આવેલા છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.